પછી શ્રીજીમાં જ બોલ્યા જેમ જનક વિધેયી હતા, જો નામ જ જો વિદેહી, હા, દેહને પોતાનું રૂપ માનતા જ નહીં, અખંડ આત્મનિષ્ઠા. 9 યુગેશન ભેટ્યા ને, એક સામટા ભેટ્યા, પછી એક એકને નોખા નોખા ભેટ્યા. તો કોઈ કહ્યું કે આમ કેમ? શું બોલ્યા? દેહ પડી જાય તો બધાને ભેટવાનું રહી જાય, એટલે પેલા સામટા ભેટી લઉં, પછી દેહ પડીએ તો વાંધો નહીં, પછી એક એકને ભેટ્યા. તો વિદેહી એમ, દેહનો ભાવ જ નિયમ, આત્મા. બધા ના કહ્યું સુલભા નામની સંન્યાસી નગ્ન અવસ્થામાં નાચ ગાન કર્યું, તો અમે જરાય વિકાર થયો નહીં, બોલો. અને સામેથી કહ્યું કે તું મારા અર્ધાંગને ચંદનથી ચર્ચ, અર્ધાંગને તલવારથી ઘા કર, તો મને કાંઈ ના થાય. જો ખરેખર આપણે તો ખાલી માનીએ છીએ, માનવામાં તકલીફ પડે છે.